બીજના દિવસે નીકળનાર 149મી રથયાત્રામાં નાથના સ્વાગત માટે ભક્તો આતુર છે। આ વર્ષે ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી વિશેષ શણગાર અને વાઘામાં દર્શન આપશે। દર વર્ષની જેમ અખાત્રીજના પવિત્ર દિવસથી જ ભગવાનના વાઘા બનાવવાની શરૂઆત કરાઈ હતી। આ વર્ષે ભગવાનના વાઘા તૈયાર કરવા માટે ખાસ કાપડ વૃંદાવન, સુરત અને બનારસથી મંગાવવામાં આવ્યું છે। પ્રભુના વાઘામાં આભલા વર્ક, રેશમ વર્ક, દોરી વર્ક, કસબ વર્ક અને રાજસ્થાની ગોટા પત્તીના વર્કનો અદ્ભુત સમન્વય છે। આ વખતે ખાસ કરીને જે મિરર વર્ક કર્યું છે, આ વખતે જે નવા ટ્રેન્ડ પ્રમાણે, તો મિરર વર્ક ભગવાનની બોર્ડર છે। મામાના ઘરેથી મોસાળથી ભાણેજ આવે એટલે ખુશ જ હોય, એટલે બધું રંગબેરંગી એમનું એ રીતની થીમ કરેલી છે આપણે। રથયાત્રાના ત્રીજા દિવસે ભગવાન બનારસી પાઘડી અને મલ્ટી બનારસી સિલ્કના વાઘા પહેરશે। તો સુવર્ણના આભૂષણો ધારણ કરે, ભગવાનને દર્શન ભક્તોને ખૂબ આશયથી થાય એના માટેથી આપણે રાણી કલર પાસ કરેલો છે કે ભગવાનના આભૂષણો દૂરથી પણ ભગવાનના દર્શન વ્યવસ્થિત થાય। જ્યારે મુખ્ય રથયાત્રાના દિવસે મંગળા આરતીમાં ભગવાન લાલ રાજશાહી વાઘા અને ત્યારબાદ નગર ચર્યા વખતે ગુલાબી વેલ્વેટમાં રેશમ અને દોરી વર્કના અલૌકિક વાઘામાં ભક્તોને દર્શન આપશે। જે ગુલાબી કલર એટલા માટે પાસ કરેલો છે કે ભગવાન દરેકનું જીવન ગુલાબી ગુલાબી રાખે, ગુલાબી શીતળતા આપે, ભગવાન બધાના મન મોહી લે એવા દર્શન માટે ખાસ ગુલાબી કલરનું સિલેક્ટ કરેલ છે। ભગવાનના વાઘા બનાવવાની સેવા છેલ્લા 29 વર્ષથી સુનિલભાઈ સંભાળી રહ્યા છે। તેમણે આ વખતે પણ અદ્ભુત વાઘા તૈયાર કર્યા છે।